10 લાખ લાંચ પ્રકરણમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાની આખરે સુરત એસીબીએ ધરપકડ કરી છે। અગાઉ આ કેસમાં આપના કોર્પોરેટર વિપુલ વસરામ સોહાગિયાની ધરપકડ કરાઈ હતી, જો કે ઠોસ પુરાવા હોવા છતાં હજી સુધી મનપાના 2 અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી નથી। કોર્પોરેટર પર 10 લાખની લાંચ લીધાનો આરોપ। સુરતના આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર પર 10 લાખની લાંચ લેવાના આરોપ લાગ્યા હતા। તો આપના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંચા કાછડિયા અને કોર્પોરેટર વિપુલ વસરામ સોહાગિયા પર 10 લાખની લાંચ લીધાનો આરોપ છે। સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના 2 કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે। બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી કર્મચારી પણ આરોપ લાગ્યા છે। તો એક અધિકારી અને કર્મચારીની સંડોવણીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા। આપના 2 કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ ધડુક ફરિયાદી બન્યા હતા। તો 10 લાખ લાંચ પ્રકરણમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાની આખરે સુરત એસીબીએ ધરપકડ કરી છે। અગાઉ આ કેસમાં આપના કોર્પોરેટર વિપુલ વસરામ સોહાગિયાની ધરપકડ કરાઈ હતી, જો કે ઠોસ પુરાવા હોવા છતાં હજી સુધી મનપાના 2 અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી નથી। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ સુરત।